નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર ધોરણ 11 મનોવિજ્ઞાન પ્રથમ પરીક્ષા માટેના વિભાગ સી, વિભાગ ડી અને વિભાગ ઈ ત્રણે ત્રણ વિભાગના આજે આપણે અગત્યના પ્રશ્નો જોવાના છીએ। તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલાં તમે ચેનલ ઉપર હજી પહેલી વખત આવેલા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને પ્રથમ પરીક્ષા માટેના મનોવિજ્ઞાનના જેટલા પણ વિભાગના પ્રશ્નો છે એ તમને આજે એક જ વિડીયોની અંદર આપવાના છે। તો સૌથી પહેલાં આપણે વિભાગ સીના પ્રશ્નો જોઈએ, ત્યારબાદ વિભાગ ડી અને ત્યાર પછી વિભાગ ઈના પ્રશ્નો જોઈશું। જો પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કરી શકશો। સૌથી પહેલાં આપણે વિભાગ સીના ક્વેશ્ચનની વાત કરીએ તો પહેલો ક્વેશ્ચન છે મનોવિજ્ઞાનનો શબ્દાર્થ સમજાવો। અહીંયા પ્રશ્ન જે આપેલા છે એ બધા પાઠ વાઇઝ જ આપેલા છે, એટલે તમારે પ્રશ્નના જવાબ ગોતવામાં પણ સરળતા રહેશે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે મનોવિજ્ઞાનની સ્વીકૃત વ્યાખ્યામાં કયા 4 મુદ્દાઓનો સમાવેશ થાય છે? ક્વેશ્ચન નંબર 3, વોટસને શા માટે આંતરનિરીક્ષણ પદ્ધતિનો વિરોધ કર્યો? ત્યાર પછી ચોથો ક્વેશ્ચન, મનોગત્યાત્મક અભિગમ કયા સિદ્ધાંતોને આધારે વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે? ત્યાર પછી પાંચમો પ્રશ્ન, સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન શું કાર્ય કરે છે? ક્વેશ્ચન નંબર 6, મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો જણાવો। ત્યાર પછી સાતમો પ્રશ્ન, નિરીક્ષણ એટલે શું? ક્વેશ્ચન નંબર 8, નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારો જણાવો। ત્યારબાદ નવમો પ્રશ્ન, મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી અર્થ સ્પષ્ટ કરો। ક્વેશ્ચન નંબર 10, પરિવર્ત્યના પ્રકારો જણાવો। 11મો પ્રશ્ન, મુલાકાત પદ્ધતિની વ્યાખ્યા। ક્વેશ્ચન નંબર 12, કસોટીના માનાંકોનો ખ્યાલ આપો। ત્યાર પછી 13 નંબરનો ક્વેશ્ચન છે વારસો એટલે શું? ક્વેશ્ચન નંબર 14, પ્રગટ અથવા તો અપ્રગટ વારસો કોને કહેવાય? બંનેનો જવાબ લખવાનો છે, પ્રગટ વારસાનો અને અપ્રગટ વારસાનો। એના પછી વિકાસની સમજૂતીના સિદ્ધાંતો જણાવો। ત્યાર પછીનો ક્વેશ્ચન છે પિયાજેના મતે બોધાત્મક વિકાસના તબક્કાના નામ આપો। ક્વેશ્ચન નંબર 17, પૂર્વ ક્રિયાત્મક તબક્કાની સમજૂતી આપતું જીન પિયાજેનું ઉદાહરણ આપો। એના પછીનો પ્રશ્ન છે ફ્રોઈડના મનોજાતિ વિકાસના સિદ્ધાંતની અવસ્થાઓના માત્ર નામ લખો। અને ઘણી વખત કોઈ એક વિશે માહિતી પણ પૂછાઈ શકે, જેમ કે એક્ઝામ્પલ તરીકે આપું કે ભાઈ ફ્રોઈડના મનોજાતિ વિકાસની અવસ્થામાંથી મુખાવસ્થા છે, ગુદાવસ્થા છે, કોઈ એકાદી પૂછાઈ શકે। એના પછીનો ક્વેશ્ચન છે મગજ સ્કંદનું કાર્ય જણાવો। ત્યારબાદ 20 નંબરનો ક્વેશ્ચન છે મસ્તિષ્ક છાલની કામગીરી જણાવો। એના પછી મગજના અગ્રખંડનું, મધ્યખંડનું કે મગજના ગોળાર્ધનું કાર્ય પૂછાઈ શકે, રાઈટ। મગજના અગ્રખંડનું કાર્ય સમજાવો, મગજના મધ્યખંડનું કાર્ય સમજાવો અથવા તો મગજના ગોળાર્ધનું કાર્ય સમજાવો, આમાંથી કોઈ પણ પૂછાઈ શકે। એના પછીનો ક્વેશ્ચન છે પરાનુકંપી તંત્રની સમજૂતી આપો। ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 24 છે એ છે જનીન તત્વનું મહત્વ સમજાવો। અને 25મો ક્વેશ્ચન છે સ્વાદુપિંડનું કાર્ય સમજાવો। તો આટલા પ્રશ્નો છે એ તમને પરીક્ષાની અંદર વિભાગ સીની અંદર મનોવિજ્ઞાનમાં પૂછાવાની સંભાવના ધરાવે છે। ત્યાર પછી આપણે વિભાગ ડીના ક્વેશ્ચનની વાત કરીએ તો વિભાગ ડીની અંદર પહેલો ક્વેશ્ચન છે મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે સમજાવો। એના પછી મનોવિજ્ઞાનના ધ્યેયો પરીક્ષાની અંદર પૂછી શકે કે ભાઈ મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી મનોવિજ્ઞાનના ધ્યેય સમજાવો। એના પછી મનોવિજ્ઞાનની અંદર જે અભિગમો છે એમાંથી વાર્તનિક અભિગમ, મનોગત્યાત્મક અભિગમ અને જૈવી અભિગમ, આ ત્રણે ત્રણ પરીક્ષાના દ્રષ્ટિકોણથી અગત્યના છે। ત્યારબાદ 6 નંબરનો ક્વેશ્ચન છે સહભાગી નિરીક્ષણ અથવા તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ, આમાંથી કોઈ પણ એક પૂછાઈ શકે। એના પછી દીર્ઘકાલીન પદ્ધતિ અથવા તો સમકાલીન પદ્ધતિ, 4 પદ્ધતિઓ અહીંયા થઈ ગઈ। અને ઘણી વખત મુલાકાત પદ્ધતિ પણ પૂછાય છે, જેના લાભ મર્યાદા સાથે તમારે વર્ણન કરવાનું હોય। ત્યાર પછીનો ક્વેશ્ચન છે પ્રયોગના લક્ષણો,
9મો ક્વેશ્ચન છે મુલાકાત પદ્ધતિના લાભ અને મર્યાદા. હમણાં મેં તમને કીધું હતું ને કે ભાઈ મુલાકાત પદ્ધતિ પૂછાય છે, તો એના લાભ અને મર્યાદાઓ પણ પૂછાઈ શકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 10 મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો. એના પછી 11મો ક્વેશ્ચન છે વિકાસની પ્રક્રિયા વર્ણવો. આવી રીતે પૂછાઈ શકે, અથવા તો વિકાસની પ્રક્રિયા આલેખો. જીન પિયાજેનો પૂર્વ ક્રિયાત્મક તબક્કો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે સામાજિક આવેગિક પ્રક્રિયાઓ. 14મો ક્વેશ્ચન છે દુર્ગાનંદ સિન્હાનું પ્રતિમાન. ત્યારબાદ કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત. 16મો ક્વેશ્ચન છે માનવ ઉત્ક્રાંતિના સીમાસ્તંભો. 17મો ક્વેશ્ચન છે નાનું મગજ. 18મો ક્વેશ્ચન મસ્તિષ્ક ગ્રંથિ. 19મો ક્વેશ્ચન કરોડરજ્જુ છે અને 20મો ક્વેશ્ચન સીમાવર્તી તંત્ર. આ 20 જેટલા પ્રશ્નો તમને મનોવિજ્ઞાનની અંદર વિભાગ ડીની અંદર પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. ત્યાર પછી આપણે વિભાગ ઈના આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો વિભાગ એની અંદર મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી એની સમજૂતી આપો. ત્યાર પછી મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ સમજાવો. પ્રશ્ન નંબર 4 મનોવિજ્ઞાનના વિકસિત અભ્યાસ ક્ષેત્ર જણાવી કોઈ પણ 2 વિશે ચર્ચા કરો. 5મો પ્રશ્ન છે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ એના લાભ અને મર્યાદા સાથે સમજાવો. એના પછીનો ક્વેશ્ચન છે ક્ષેત્ર નિરીક્ષણ એટલે શું? મનોવિજ્ઞાનમાં એનું શું મહત્વ છે સ્પષ્ટ કરો. મતલબ કે ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ પાકી કરવી પડે. એના પછીનો પ્રશ્ન છે પ્રયોગ પદ્ધતિ ટૂંકમાં સમજાવો એના લાભ અને મર્યાદા સાથે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 8 પ્રશ્નાવલી પદ્ધતિ સમજાવો. 9મો પ્રશ્ન છે ઉત્ક્રાંતિવાદી અભિગમની સમજૂતી આપો. જનીન તત્વ અને વર્તન આની સમજૂતી પરીક્ષાની અંદર પૂછાઈ શકે. એના પછી કેન્દ્રીય ચેતાતંત્રની કાર્યવાહીની ચર્ચા કરો. મતલબ કે કેન્દ્રીય ચેતાતંત્ર કામ શું કરે છે એ કામગીરી વિશે પરીક્ષામાં આવી શકે. એના પછી સ્વયં સંચાલિત ચેતાતંત્ર સમજાવો. અને છેલ્લો ક્વેશ્ચન છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જણાવી એમાંથી કોઈ પણ 2ની વિગતે સમજૂતી આપો. તો અહીંયા આપણે મનોવિજ્ઞાનની અંદર વિભાગ સી, વિભાગ ડી અને વિભાગ ઈની અંદર જેટલા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે આઈએમપી, આ તમામે તમામની આપણે અહીંયા સમજૂતી મેળવી. બીજી કોઈ જગ્યાએથી મનોવિજ્ઞાનના કે અન્ય વિષયના પ્રશ્નો ભેગા કરી અને મટીરિયલ ભેગું કરવું એના કરતાં બેટર છે કે અમે જેટલા આઈએમપી પ્રશ્નો આપેલા છે અગાઉની પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા પ્લસ પૂછાવાની સંભાવના ધરાવતા હોય એવા અને રિસર્ચના આધારે આપેલા છે. રાઈટ, બેઠે બેઠા કઈ જગ્યાએથી ઉપાડીને આપી દીધા હોય આવું નથી. એટલે બેટર છે કે ભાઈ જાજી જગ્યાએથી પ્રશ્નો તૈયાર કરવા, ભેગા કરવા એની કરતાં જેટલા પ્રશ્નો છે એટલા પહેલાં વ્યવસ્થિત તૈયાર કરી નાખો. જો આટલા પ્રશ્નો તૈયાર થઈ જાય પછી તમારી પાસે સમય હોય તો બીજી જગ્યાએથી ગોતો, મળે તો. અને ઓલ ઓવર આ જ બધું મળવાનું છે ત્યાંથી. રાઈટ, એટલે ખોટો સમય બગાડ્યા વગર બેટર છે કે એક્ઝામની તૈયારી કરો તો તમને ફાયદો થશે. તો મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.